મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે. અમે ચા નાસ્તો કરી લીધો છે ને આજુ ચા નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અને જીવોને મૈત્રી પણ દૂધ પી લીધું છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જીનું ગુડ મોર્નિંગ. નાટક કેમ કરે છે આટલા? જો હજુ તો અહીંયા આગળ ચા નાસ્તો ચાલુ જ છે અમારે. આજે કે ફરવા જવાનું? ગોવા. સરખું બોલો ને. ગોવા જવાનું. અહીંયા જઈએ આપણે રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ પેલા ત્યાં જવું છે આપણે. પેલો કયો બ્રિજ? અટલ બ્રિજ. અહીં અટલ બ્રિજ જઈએ. અટલ બ્રિજ તો બંધ છે. કશું બંધ નહીં હોતું. સાંજે ખાલી 6-7 વાગે આવે ને તોય જઈશું ને તોય ચાલશે, તો મોડા સુધી ચાલુ હોય છે. આપણે ખાવા બનાવીને જઈશું અને આવીને પછી મોડા ખાઈ લઈશું. ઓકે. સાચું કહું છું, ખોટું નહીં બોલતી. ઓકે, આઈ એમ રેડી. અટલ બ્રિજ જઈએ. ત્યાં આગળ 6 વાગ્યા પછી જ મજા આવે છે. પબ્લિક 6 વાગ્યા પછી જ આવે. જવું છે પાક્કું? ફાઇનલ? ફાઇનલ. જી આજે. મૈત્રી યાદ રાખજો, તારા પપ્પાએ કીધું છે. જીનું યાદ રાખજો, તારા પપ્પાએ કીધું છે સાંજે લઈ જવાનું ફરવા. આપણે પેલો રિવરફ્રન્ટ જોવા નતા ગયા? પેલું બહુ બધું પાણી હતું એ જગ્યાએ. એવું ને એવું પણ બીજી જગ્યાએ. અને ઇન્દ્રોડા પાર્ક ક્યારે જવાનું છે? મહિના પછી. તો પછી હજુ તો આખો મહિનાની વાર છે મૈત્રીન બર્થડે. 2 મહિનાની વાર છે મૈત્રીન બર્થડેની. તો ના, મૈત્રીન બર્થડે વખતે આપણે કદાચ જઈશું તો વોટર પાર્ક જઈશું મહેસાણા. તે મૈત્રીન બર્થડે વખતે બીજે કશે જઈશું, કંઈક મંદિરે જઈશું સારી જગ્યાએ. જેનું બર્થડે વખતે તો દશામાનું વ્રત છે. જીનું બર્થડે વખતે દશામાનો છેલ્લો દિવસ હશે, જાગરણ હશે એ દિવસે. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને મેં ડ્રેસનું કટિંગ કરી દીધું છે. મોટું કાપડ હતું 5 મીટરનું, તો બધું મિક્સ થઈ ગયું ભાઈ. અમારા ડ્રેસનું કટિંગ છે અને આ 2 મૈત્રી અને જીનુના ફ્રોકનું કટિંગ છે. અને હજુ એક કાપડ પડ્યું છે, પછી ગમે ત્યારે કરી દઈશ. અને જો મૈત્રી અને જીનું અહીંયા પથારો કરીને બેઠા છે 2 જણ. હવે મારે શાક બનાવવું છે, તો દૂધીનું શાક બનાવવું છે, તો દૂધી સમારી દઈશ. ત્યારે આ દૂધી લઈને બેઠી છું, દૂધી સમારી દઈશ, દૂધીનું શાક બનાવી દઈશ અને પછી રોટલી કરી દઈશ. તો મારું કામ પતી સમારી. ડ્રેસ તો હું સાંજે સીવીશ, કારણ કે અત્યારે ટાઈમ છે નહીં. તો ડ્રેસનું કટિંગ તો કરી દીધું. હવે સાંજે ટાઈમ મળશે તો સાંજે સીવી કાઢીશ. અને સિવાઈ જશે એટલે પછી બતાવીશ તમને. છે ને ઘી બનવા મૂકી દીધું છે. આજે ઘી બનાવું તો મલાઈ બહુ બધી ભેગી થઈ ગઈ હતી માટે. અને અહીંયા મારે શાક બને છે, એટલે એક બાજુ મલાઈ પણ બની જશે ને એક બાજુ શાક બની જશે. પછી મોડા રોટલી કરી દઈશ. અત્યારે તો ઘરમાં બધો પથારો પડ્યો છે. હું મારો ડ્રેસ સીવા બેઠી છું. એટલો બધો પથારો પડ્યો છે અને અહીંયા મારો ડ્રેસ સીવું છું ને સંચા પર અત્યારે બેઠી છું. તો ફટાફટ ડ્રેસ સીવી કાઢીશ. કાપડ છે ને ક્યારનું લાવેલું પડ્યું હતું, સીવાનો ટાઈમ નહોતો મળતો. આજે ટાઈમ મળ્યો છે તો સીવી કાઢીશ. મૈત્રી અને જીનું બંને રમવા ગઈ છે. અત્યારે બેઠી ડ્રેસ સીવું છું. હજુ જમવાનું બનાવવાનું બાકી છે. 8 વાગી ગયા છે. તો ફટાફટ હવે આ ડ્રેસ સીવી કાઢીશ અને પછી જમવાનું બનાવી દઈશ. અત્યારે અમે આવ્યા છીએ બહાર. અમને પેટ્રોલ ભરાવવાનું હતું બાઇકમાં, તો બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવ્યા છીએ.
ભાઈશ્રી બાર ઊભા છે ને એ પેટ્રોલ ભરાવા ગયા છે. હવે આટો મારી અને પછી અમે ઘરે જતા રહીશું. અહીંયા ખબર નહીં, રોડની પેલી બાજુ મંડપ બાંધેલા છે, પણ શેના મંડપ બાંધ્યા છે એ ખબર નહીં. ઠેર ઠેર બાંધેલા છે, થોડી થોડી જગ્યાએ રહીને મંડપ બાંધેલા છે. હવે શેના છે એ ખબર નહીં. હવે જાતર છે કે પછી હવે ત્યાં જઈને જોઈએ એટલે ખબર પડે.